નમસ્કાર. કાર્બોદિતનું જૈવિક મહત્વની વાત કરવામાં આવે છે તો કે કાર્બોદિત છે ચયાપચયમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચયાપચય, ચય વત્તા અપચય. ચય એટલે કે વૃદ્ધિ, અને વૃદ્ધિ માટે જરૂરી શું છે? ઉર્જા છે. રાઈટ, તો એના માટે આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બીજી વાત કરવામાં આવે પેશીઓનું બંધારણ પણ શાનું બનેલું હોય છે? કાર્બોદિતનું બનેલું હોય છે. પેશીઓના બંધારણમાં પણ કાર્બોદિત ઇમ્પોર્ટન્ટ છે. અન્ય એક ઉપયોગિતાની વાત કરવામાં આવે તો કે આરએનએ જે ડીએનએ રિબોઝ ન્યુક્લિક એસિડ ને ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ ની જોવા મળતી જે શર્કરા, તો આરએનએ માં કઈ જોવા મળે છે? રિબોઝ શર્કરા. રેડી? અને ડીએનએ માં કઈ જોવા મળે છે? ડિઓક્સી રિબોઝ શર્કરા. રેડી? તો રિબોઝ શર્કરાનું સામાન્ય સૂત્ર છે C5H10O5. આનું હોય છે C5H10O4. કમ્પ્લીટ. એના પછી વાત કરવામાં આવે ઉર્જા નિર્માણની અંદર તો કે આપણા બોડીની અંદર જે પ્રક્રિયા થાય છે તો કે ગ્લુકોઝ છે સૌથી સામાન્ય ઘટક છે. ગ્લુકોઝ સૌથી વધારે સામાન્ય ઘટક છે જે કોષ રસની અંદર કઈ પ્રક્રિયા કરે છે? તો કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા કરે છે. કઈ પ્રક્રિયા કરે છે? ગ્લાયકોલિસિસ પ્રક્રિયા કરે છે. જેની મદદથી આ ગ્લુકોઝમાંથી આપણને શું મળે છે? પાયરુવિક એસિડ અથવા પાયરુવેટ મળે છે. રાઈટ? એ પાયરુવિક એસિડ છે કણાભ સૂત્રના આધારકમાં જાય. કણાભ સૂત્રના આધારકમાં જઈને કઈ પ્રક્રિયા કરે છે? ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ ચક્ર દ્વારા કોનું નિર્માણ કરે છે? તો નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ હાઇડ્રોનિયમ આયન, ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ હાઇડ્રોનિયમ આયનનું નિર્માણ કરે છે. જેને કણાભ સૂત્રના ક્રિસ્ટી એટલે કે અંતઃપટલ પર જઈને, રેડી, પેલો આધારકને મેટ્રિક્સ કહેવાય, અંતઃપટલ એટલે ક્રિસ્ટી કહેવાય છે. જ્યાં જઈને કઈ પ્રક્રિયા કરે છે? ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે વિજાણુ પરિવહન તંત્ર દ્વારા કોનું નિર્માણ કરે છે? તો કે એટીપી નું નિર્માણ કરે છે. તો શરીરમાં ઉર્જા નિર્માણ માટે પણ કોણ જવાબદાર છે? કાર્બોદિત જવાબદાર છે. બીજી વાત કરવામાં આવે શ્વસન ક્રિયા, તો કે શ્વસન ક્રિયાની આ વાત કરી છે કે સંપૂર્ણ ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા છે જેમાં સામાન્ય ઘટક કોણ છે? આપણો ગ્લુકોઝ છે. સજીવોના કોષ દિવાલના બંધારણમાં દાખલા તરીકે સેલ્યુલોઝ છે એ વનસ્પતિની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. તો એના માટે પણ આ કાર્બોદિત મહત્વનું છે. સંગ્રહિત ખોરાક, તો કે સંગ્રહિત ખોરાકની વાત કરવામાં આવે તો કે વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે અને પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે કાર્બોદિતનો સંગ્રહ થાય છે અને જરૂરી ટાઈમે તે ઉર્જાના ઘટક તરીકે પણ વપરાય છે. એના માટે કાર્બોદિત આપણા બોડી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? આઈ હોપ કે તમને જે કાર્બોહાઈડ્રેટનું અત્યાર સુધીના જેટલા પણ લેક્ચર થયા બહુ સાહેબ ગમ્યા હશે. પોતાના ફ્રેન્ડ સર્કલની અંદર, રિલેટિવની અંદર અમારી ચેનલને શેર કરો, વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરાવો અને જેમ બની શકે અમને મારા ટાર્ગેટ સુધી પહોંચાડી શકો. કારણ કે અમે રેગ્યુલર જે વિડિયો લેક્ચર અપલોડ કરી રહ્યા છીએ નોર્મલી રીતે કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટ ક્લાસીસ ની અંદર એની ફીસ તમારે આપવી પડે છે. બટ યુટ્યુબ ચેનલ ઉપર હજુ સુધી આપણે જે ગુજરાતી લેંગ્વેજ ની અંદર નોર્મલ રીતે જે હિન્દી ઇંગ્લિશ મીડિયમ ની જે ચેનલો ચાલી રહી છે એ એમના માટે તો બેનિફિટ છે જ, પણ જે ગુજરાતી મીડિયમમાં ચેનલો ચાલી રહી છે એના માટે કોઈ એટલો બધો બેનિફિટ હોતો નથી. અમારા માટે સ્ટુડન્ટ એ જ અમારો સપોર્ટ. રેડી? તમે જ અમારી બેકબોન કહી શકાય. તો વધુમાં વધુ સપોર્ટ કરો, વધુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.